હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું સલવાર. તો ચાલો આપણે બતાવીએ તેનું કટિંગ કઈ રીતના કરવાનું હોય છે. તો ફ્રેન્ડ્સ, આપણે સલવારની લંબાઈ છે 36 ઇંચ. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. પહેલાં તો આ રીતના કપડું વાળી લેવાનું છે. જોઈ લો, જે ખુલ્લો ભાગ હોય તે સામેની તરફ રાખવાનો છે, જે બંધ ભાગ હોય એ આપણી તરફ રાખવાનો છે. પછી તેને આ રીતના સરખી રીતે કરી લેવાનું છે. તમે જોઈ શકો છો, આ રીતના સરખી રીતે કરી પછી આપણે તેનું માપ લઈશું. તો આપણે લંબાઈ 36 ઇંચ છે, તેમાં આપણે 5 ઇંચ ઉમેરીશું. પછી તેમાંથી 9 ઇંચ બાદ કરીશું અને અહીંયા આપણે લઈશું 9 ઇંચ અને અહીંયા આપણે લઈશું 33 ઇંચ. 9 ઇંચ બાદ કરીએ તો 33 ઇંચ અહીંયા લઈશું. તમે કોઈ પણ સાઈઝની સલવાર કટિંગ કરો તો તેમાં આ રીતે જ માપ લેવાનું રહેશે. પછી અહીંયાથી આપણે મોઢુંનું માપ લેવાનું છે. તો મોઢું તો 7.5 ઇંચનું હોય જ છે. પછી જો કોઈને વધારે પગમાંથી મોઢું ફિટિંગ રાખવું હોય તો એના અકોર્ડિંગ માપ લઈશું. પણ આપણે અહીંયા 7.5 ઇંચની રાખવાની છે. અને 8 ઇંચ અંદર પટ્ટી વાળવા માટે લીધેલું છે. પછી આ રીતના નિશાન મેળવી દેવાનું છે. જો તમે આ રીતના સલવાર કટિંગ કરશો તો બહુ જ સરળ રીતે કટિંગ થશે, જેમાં મહેનત પણ ઓછી થશે અને કટિંગ પણ બહુ સરસ થશે. તો ફ્રેન્ડ્સ, તમને મારો વિડીયો કેવો લાગ્યો એ જરૂર જણાવજો. તો હવે આપણે કટિંગ કરી લઈએ. માપ લેતી વખતે ધ્યાન રાખવાનું, ખુલ્લો ભાગ સામેની તરફ રાખવાનો. તો આપણે કટિંગ કરી લીધું છે. જો આ રીતનું કટિંગ થશે. પછી આપણે બીજો ભાગ કટિંગ કરવાનો છે. તો આપણે હવે બેલ્ટ કટિંગ કરી લઈએ. તો આપણી બેલ્ટની લંબાઈ રહેશે 22 ઇંચ અને પહોળાઈ રહેશે 9 ઇંચ. તો ચાલો આપણે માપ લઈએ. અહીંયાથી 22 ઇંચ. આપણે મીડિયમ સાઇઝનું બનાવી છે એટલે બેલ્ટ આટલો લેવાનો છે, 22 ઇંચનો. જો આપણે વધારે હેવી સાઇઝ બનાવવી હોય તો લંબાઈ 25 ઇંચ લેવાની અને પહોળાઈ 9 ઇંચ. આપણે અહીંયા 22 ઇંચ લંબાઈ લીધી છે, પહોળાઈ 9 ઇંચ લીધી છે. તો ફ્રેન્ડ્સ, આપણો બેલ્ટ પણ તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે એ પણ કટિંગ કરી લઈએ. તમને મારો વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો ફ્રેન્ડ્સ, આપણું કટિંગ તૈયાર થઈ ગયું છે. જેવું છે ને ઇઝી, આમાં બહુ મહેનત નથી હોતી. તો ફ્રેન્ડ્સ, તમને ગમે તો જરૂર કહેજો.
આપણે જે પણ આ રીતના જોઈ લેવાનું, જેટલું પણ વધારાનું કાપડ હોય એ આ રીતના ચપટા લઈ લેવાના છે. તમે જેટલો ઘેર રાખો હોય એટલું વધારે કાપડ લઈ શકો છો. આમ તો મિનિમમ 3 ઇંચનું સલવાર બની જ જાય છે, પણ જો વધારે બનાવવું હોય તો તમે વધારે કાપડ પણ લઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, આપણું કટિંગ તૈયાર થઈ ગયું છે. તમને કેવું ગમ્યું કમેન્ટમાં જરૂર કહેજો. ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.